નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમરેલી પંથકમાં આજ રોજ સતત ભૂકંપના 8 આંચકા અનુભવાયા હતા, જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મિતિયાળા અને ખંભામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જ્યારે રાત્રિના સમયે લઈ સવારના 9 વાગ્યા સુધીમાં 8 ભૂકંપીય કંપન નોંધાતા સ્થાનિકોમાં ભયભીત બની ગયા છે। તો જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજિત 43 કિમી દૂર નોંધાયું છે। ગાંધીનગરમાં આવેલ સિસ્મોલોજીસ્ટ વિભાગે સત્તાવાર પુષ્ટિ કરતા સ્થાનિકોમાં ભૂકંપથી લઈ સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। જો કે હાલ કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી, તેમ છતાં સતત આવી રહેલા આંચકાઓના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। જિલ્લા પ્રશાસન સમગ્ર ગતિવિધિઓ પર પોતાની નજર રાખી છે, તેમજ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે। સાવરકુંડલાના મિતિયાળા ગામના સરપંચ મનસુખભાઈના જણાવ્યા મુજબ નાના આંચકા ઘણા સમયથી આવે છે, જેનો મોટા ભાગે અનુભવ થતો નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।